Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર મિત્રો, આજે આપણે બીકોમ પ્રોગ્રામની અંદર જે અકાઉન્ટન્સીના વિદ્યાર્થીઓ છે એમના માટે સેમેસ્ટર 2ની અંદર જે બહુ અગત્યનું એક ચેપ્ટર છે એના અંગે આપણે આજે માહિતી મેળવવાના છીએ. જુઓ તમારા સ્ક્રીન ઉપર આ જે અભ્યાસક્રમ છે, તમારા સ્ક્રીન ઉપર જુઓ, આ જે અભ્યાસક્રમ છે એ બીકોમ પ્રોગ્રામના સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓ માટેનો છે અને જેની અંદર બે સબ્જેક્ટ આપ ભણી રહ્યા છો, એક કમ્પલસરી સબ્જેક્ટ અને બીજો સ્પેશિયલ સબ્જેક્ટ. આ બંનેની અંદર આ અભ્યાસક્રમના ભાગ તરીકે આપણે શીખી રહ્યા છીએ. આ ચેપ્ટરનું નામ છે સામાન્ય વીમા કંપનીનું મહેસૂલી ખાતું, અથવા અંગ્રેજીમાં કહેવાય એને રેવન્યુ અકાઉન્ટ ઓફ અ જનરલ ઇન્સ્યોરન્સ કંપની. અને અગેન આપણા સ્ક્રીન પર જુઓ અને પછી આપણે એની ચર્ચા શરૂ કરીએ છીએ. આ જે વીમા કંપનીના હિસાબો આપણે જોઈ રહ્યા છીએ એમાં સૌથી પહેલાં આપણે એ સમજવું જોઈએ કે વીમો એટલે શું, અને ત્યાર પછી આપણે વીમાના પ્રકાર જોઈએ, વીમાના વ્યવહારની અંદર કેવી રીતે આર્થિક વ્યવહારો થાય છે, કોની જવાબદારી છે, કેટલી જવાબદારી છે, શેની સામે આ જવાબદારી સ્વીકારવામાં આવે છે, એનું વળતર કેવી રીતે મળે છે, અને છેલ્લે જોઈશું આપણે એનું અકાઉન્ટિંગ અથવા એનું રેકોર્ડિંગ કેવી રીતે કરવામાં આવે છે. તો શરૂઆત જોઈએ આપણે કે જેની અંદર સૌથી પહેલી વિગત છે કે રેવન્યુ અકાઉન્ટ કોને કહેવાય. તો આપણે ધંધો અને વ્યવસાય એમ બે ભાગ પાડીએ છીએ વેપારના. જ્યાં વસ્તુ સાથે જોડાયેલું ઉત્પાદન અથવા એનો ટ્રેડિંગ અથવા એનો વેપાર કરવામાં આવતો હોય એને ધંધો કહેવાય, અને જ્યાં સમાજના નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય એ માટે જે સેવા પૂરી પાડવામાં આવતી હોય એને વ્યવસાય કહેવાય. આપણે એ પણ જાણીએ છીએ કે જો એ ધંધો હોય તો ધંધાની અંદર અક્રુઅલ બેસિસ ઉપર હિસાબો તૈયાર કરવામાં આવે છે, પણ જો એ વ્યવસાય હોય તો વ્યવસાયની અંદર રોકડના ધોરણે હિસાબો તૈયાર કરવામાં આવે છે. એનો અર્થ એવો થાય કે આપણે જાણવું જોઈએ કે વીમો જે છે અથવા વીમાના જે વ્યવહારો છે એ ધંધો છે કે વ્યવસાય છે. વીમો એ વ્યક્તિના જીવન ઉપર અથવા વ્યક્તિની માલિકીની મિલકતો કે એના ધંધાના સ્ટોક ઉપર અથવા માલસામાન ઉપર જે અલગ અલગ પ્રકારના જોખમો રહેલા છે એ જોખમો સામે વળતર આપતી વ્યવસ્થા છે. એટલે આ એક પ્રકારનો વ્યવસાય છે, અને જો એ વ્યવસાય હોય તો વીમા કંપનીઓએ પોતાના હિસાબો રોકડના ધોરણે રાખવા પડે. અને જો વ્યવસાય હોય તો એમણે પહેલાં મહેસૂલી ખાતું તૈયાર કરવું પડે, ત્યાર પછી નફા નુકસાન ખાતું તૈયાર કરવું પડે, અને છેલ્લે વાર્ષિક હિસાબોના અંતિમ ભાગ તરીકે એમણે પાકું સરવૈયું તૈયાર કરવાનું રહે. તો જુઓ આપના સ્ક્રીન ઉપર આપણે જે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ રેવન્યુ અકાઉન્ટ ઓફ જનરલ ઇન્સ્યોરન્સ કંપની છે. વીમો આપણે જોયું તેમ આકસ્મિક ઘટનાઓ બને તો વ્યક્તિના જીવન ઉપર અથવા એના શરીરને ઈજા થાય, હાનિ થાય, અથવા તેની માલિકીની મિલકતોને નુકસાન થાય, ડિસ્ટ્રોય થઈ જાય મિલકતો નાશ પામે, અથવા તેની માલિકીના ધંધાના સ્ટોકની અંદર પણ કોઈ નુકસાન થાય, અથવા આવા પ્રકારના આકસ્મિક બનાવોના કારણે અમુક સમય માટે ધંધો ખોરવાઈ જાય, એ ધંધો ફરીથી એસ્ટાબ્લિશ થાય એ સમયગાળા દરમિયાન આ ધંધો પોતાનું ઉત્પાદન અને વેચાણ ગુમાવે છે, અને એમણે જેટલું વેચાણ ગુમાવ્યું હોય એના ઉપર એ નફો પણ ગુમાવે છે. આ નફામાં જે એમને નુકસાન થાય એનું પણ વીમા સામે અથવા તો વીમાથી રક્ષણ આપવામાં આવે છે. આમ અલગ અલગ પ્રકારના વીમાની વ્યવસ્થા હોઈ શકે. જો આપના ટેલિટોપ પર આપણે અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે ટાઈપ્સ ઓફ ઇન્સ્યોરન્સ. અલગ અલગ પ્રકારના વીમા હોય. વીમો મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે, લાઈફ ઇન્સ્યોરન્સ અને નોન લાઈફ ઇન્સ્યોરન્સ. આ જે નોન લાઈફ ઇન્સ્યોરન્સ છે એને સામાન્ય નાગરિકો એને જનરલ ઇન્સ્યોરન્સ તરીકે ઓળખે છે. જો એ લાઈફ ઇન્સ્યોરન્સ હોય તો વ્યક્તિના જીવન સાથે જોડાયેલો વીમો છે. કુદરતી કારણોસર કે આકસ્મિક કારણોસર વ્યક્તિનું મૃત્યુ થાય એ સંજોગોની અંદર વ્યક્તિના વારસદારોને જે વળતર આપવામાં આવે એ પ્રકારની જે જોખમ સામે રક્ષણની વ્યવસ્થા હોય એને જીવન વીમો કહેવામાં આવે. સામાન્ય રીતે જીવન વીમો એ લાંબા ગાળા માટેનું સાધન છે. 3 વર્ષ કે તેથી વધુ સમય માટે જોખમ સામે રક્ષણ આપતી વ્યવસ્થા છે, અને
જે વીમેદાર હોય, જેના જીવન માટેનો વીમો લેવામાં આવ્યો હોય, એણે નિયમિત રીતે વીમા કંપનીને કે જેમણે જોખમ સ્વીકાર્યું છે એમને નિયમિત રીતે પ્રીમિયમ આપવાનું રહે. આવું પ્રીમિયમ માસિક ધોરણે પણ હોઈ શકે, દ્વિમાસિક ધોરણે પણ હોઈ શકે, ક્વાર્ટરલી અથવા ત્રિમાસિક ધોરણે હોઈ શકે, હાફ યરલી અથવા 6 મહિના પ્રમાણે પણ હોઈ શકે, અથવા વાર્ષિક ધોરણે હોઈ શકે. ક્યારેક કેટલીક એવી સ્પેશિયલ પ્રકારની વીમા પોલિસીઓ પણ ઉપલબ્ધ છે જેમાં સિંગલ પ્રીમિયમના આધારે પણ આવી જીવન વીમા પોલિસી આપવામાં આવે છે, પણ એ વિશિષ્ટ પ્રકાર છે. જ્યારે બીજા ભાગની અંદર જોઈએ, જુઓ તમારા ટેલીટોપ પર, કે જેની અંદર નોન લાઈફ અથવા જનરલ ઇન્સ્યોરન્સ છે, સામાન્ય વીમો છે. અગેન સામાન્ય વીમો એ વધુમાં વધુ 1 વર્ષ માટે આપવામાં આવે છે. એનો અર્થ એ કે એ ટૂંકા ગાળાના જોખમ સામે આપણને રક્ષણ પૂરું પાડે છે. સાથે આ જે નોન લાઈફ ઇન્સ્યોરન્સ અથવા સામાન્ય વીમો છે એના મુખ્યત્વે 4 ભાગ પાડવામાં આવ્યા છે. જુઓ તમારા ટેલીટોપ પર 4 ભાગ મૂકેલા છે. એક ફાયર એટલે આગના કારણે અકસ્માત થાય અને એને નુકસાન થાય તો એની સામે રક્ષણ આપતો વીમો, એને ફાયર ઇન્સ્યોરન્સ કહેવાય. બીજા ભાગની અંદર દરિયાઈ જોખમ સામે રક્ષણ આપતો વીમો, એને મરીન વીમો કહેવાય, ઇન્સ્યોરન્સ કહેવાય અથવા દરિયાઈ વીમો કહેવાય. ત્રીજા ભાગની અંદર વ્યક્તિને અકસ્માતના કારણે શારીરિક ઈજા થાય અને એની સામે રક્ષણ આપતો વીમો જે છે એને મેડિક્લેમ ઇન્સ્યોરન્સ કહેવાય. એ ડાક્ટરી સારવાર માટેનો વીમો છે. અને આ સિવાયના ચોરી, લૂંટફાટ, આગ સિવાય ઉચાપત થાય એવા બધા પ્રકારના વીમા છે એને પરચુરણ વીમાના શીર્ષક નીચે આવરી લેવામાં આવ્યા છે. એટલે મુખ્યત્વે 4 ભાગ પડે: આગનો વીમો, દરિયાઈ વીમો, મેડિક્લેમ અથવા ડાક્ટરી સારવારનો વીમો અને એ સિવાયના તમામ વીમાઓને પરચુરણ વીમાના શીર્ષક નીચે આવરી લેવામાં આવે છે. અહીંયા આપણો અભ્યાસક્રમ બિલકુલ સ્પષ્ટ અને મર્યાદિત છે. આપણે સામાન્ય વીમાનો ધંધો કરતી વીમા કંપનીએ ફક્ત મહેસૂલી ખાતું કેવી રીતે તૈયાર કરવાનું એ જ આપણો અભ્યાસક્રમ છે. આપણા અભ્યાસક્રમની અંદર જીવન વીમાની ગણતરી નથી, એ અભ્યાસક્રમ આપણે શીખવાનો નથી. ઉપરાંત સામાન્ય વીમાનો ધંધો કરતી વીમા કંપનીઓ જે હોય એમણે પણ જે વાર્ષિક હિસાબોની અંદર 3 ભાગની અંદર પોતાના સ્ટેટમેન્ટ્સ તૈયાર કરવાના હોય, મહેસૂલી ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, એ પૈકી આપણા અભ્યાસક્રમની અંદર ફક્ત મહેસૂલી ખાતું કેવી રીતે તૈયાર કરવાનું એટલો જ આપણો અભ્યાસક્રમ મર્યાદિત છે. તો આપણે એ જ પ્રમાણે આજે આપણે ચર્ચા કરવાના છીએ. જો આપના સ્ક્રીન ઉપર વીમો કોને કહેવાય એની તમામ વિગતો ત્યાં દર્શાવી છે. જોખમ સામે રક્ષણ આપતી વ્યવસ્થાને વીમો કહેવામાં આવે છે. જોખમની વહેંચણીનો સિદ્ધાંત એની પાછળ મૂળભૂત રીતે જોડાયેલો છે. જીવન વીમો કોને કહેવાય એ પણ વિગત આપના સ્ક્રીન ઉપર છે, જેની આપણે હાલમાં જે ચર્ચા કરી. એ લાંબા ગાળા માટેનું સાધન છે. 3 વર્ષ કરતાં વધુ સમય માટે વીમો આપવામાં આવે છે અને એના અવેજમાં જે પ્રીમિયમ આપવાનું હોય એ ઇન્સ્ટોલમેન્ટની અંદર પ્રીમિયમ આપવાનું હોય છે, હપ્તે હપ્તે પ્રીમિયમ આપવાનું હોય છે. જેનો વીમો લેવામાં આવ્યો એ નક્કી કરે કે એ આ પ્રીમિયમની રકમ કેવી રીતે ચૂકવશે. પણ એક વિશિષ્ટ પ્રકારની જીવન વીમા પોલિસી એવી પણ હોય છે જેની અંદર સિંગલ ઇન્સ્યોરન્સ કે લમસમ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ આપવામાં આવે તો એક જ પ્રીમિયમના આધારે પણ લાંબા સમય માટે રક્ષણ ઉપલબ્ધ બને છે. તો આ થયો જીવન વીમો. એ પછી આપના સ્ક્રીન ઉપર છે સામાન્ય વીમાની વિગત. પણ એ પહેલાં આપણે એ જાણવું જોઈએ કે આ જે વીમો છે એ વીમાનો વ્યવહાર એ કાયદેસરનો દસ્તાવેજ અથવા જેને કહેવામાં આવે છે વીમા પોલિસી, જે બંને પક્ષકારો માટે લેખિત સ્વરૂપમાં હોય છે, બંને પક્ષકારો માટે એ બંધનકારક છે. એટલે આ કાયદેસરનો લેખિત દસ્તાવેજ છે જેને વીમા પોલિસી કહેવામાં આવે છે, જેની અંદર કઈ વીમા કંપની આ જોખમ સ્વીકારી રહી છે, કઈ વ્યક્તિનો, કઈ મિલકતનો અથવા કઈ વસ્તુનો વીમો લેવામાં આવ્યો છે એ વિગત પણ દર્શાવવામાં આવેલી હોય. કયા જોખમ સામે વીમો લેવામાં આવ્યો છે, આગ, દરિયાઈ, પરચુરણ અથવા જીવન વીમો, એ પણ વિગત દર્શાવી હોય. કયા સમયથી કયા સમય માટે જોખમ લેવામાં આવ્યું છે અથવા વીમા કંપનીએ જોખમ સ્વીકાર્યું છે એ વીમાનો સમયગાળો પણ દર્શાવવામાં આવ્યો હોય. વીમાની રકમ પણ દર્શાવવામાં આવી હોય કે કેટલા રૂપિયા સુધીના જોખમ માટે વીમા કંપનીએ વળતર આપવાની જવાબદારી સ્વીકારી છે. સાથે એ પણ દર્શાવ્યું હોય કે વીમેદારે જેનો વીમો લેવામાં આવ્યો છે તેમણે કેટલું પ્રીમિયમ આપવાનું અને પ્રીમિયમ ક્યારે આપવાનું એ તમામ વિગતો એની અંદર દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત જ્યારે અકસ્માત થાય તો અકસ્માત થાય ત્યારે વીમેદારે થયેલા નુકસાન માટે વીમા કંપની સામે વળતર મેળવવા માટે દાવો રજૂ કરવાનો હોય, એને દાવાની રકમ કહેવાય. એના આધારે વીમા કંપની
વીમાની પોલિસીના આધારે અને પોતાના નિયમોના આધારે દાવાની રકમ કેટલી ચૂકવવાની એ નક્કી કરે અને વીમેદારને અકસ્માત સામે દાવાના વળતરની રકમ ચૂકવી આપે. આ એક આખો સમગ્ર વ્યવહાર છે. એ પછી આપના સ્ક્રીન ઉપર છે સામાન્ય વીમો, કે જે નોન લાઈફ ઇન્સ્યોરન્સ કહેવાય છે. આ નોન લાઈફ ઇન્સ્યોરન્સની અંદર ફાયર પણ આવી જાય એટલે આગનો વીમો આવે, દરિયાઈ વીમો આવે, કુદરતી પરિબળોના કારણે વાવાઝોડું આવે, તોફાન થાય, સાયક્લોન થાય, સ્ટોર્મ થાય, અથવા માનવ સર્જિત પરિબળો હોય, માનો કે ચોરી થાય, લૂંટફાટ થાય, ઉચ્ચાપત થાય, અથવા કોઈ યુદ્ધ થવાના કારણે પણ નુકસાન થાય તો એની સામે રક્ષણ આપવામાં આવે છે. આ તમામ પ્રકારના વીમાને સામાન્ય વીમા નીચે આવરી લેવામાં આવ્યા છે. અગેન આપના સ્ક્રીન ઉપર જુઓ, સામાન્ય વીમાના મુખ્યત્વે 3 પ્રકાર પાડવામાં આવે છે, જે આપણા અભ્યાસક્રમના ભાગ તરીકે આપણે સમજવાના છીએ. આ 3 ભાગને પહેલો ભાગ છે દરિયાઈ વીમો. દરિયાઈ જોખમ સામે આપવામાં આવતા વળતરને દરિયાઈ વીમો કહેવાય અથવા સ્વીકારેલા જોખમને દરિયાઈ વીમો કહેવાય. બીજા પ્રકારનો વીમો છે આગના જોખમ સામે વળતર આપવાની વ્યવસ્થાને અથવા રક્ષણ આપતી વ્યવસ્થાને આગનો વીમો કહેવાય. અને આ સિવાયના તમામ વીમાઓને પરચુરણ વીમાના શીર્ષક નીચે સાંકળી લેવામાં આવે છે, જેની અંદર અકસ્માતનો વીમો પણ આવી જાય, ચોરી લૂંટફાટનો વીમો પણ આવી જાય, મેડિક્લેમ પણ આવી જાય, અને નફામાં નુકસાનની રકમની સામે જે જોખમ સામે રક્ષણ પૂરું પાડવામાં આવ્યું હોય એ વીમો પણ એની અંદર સમાયેલો છે. એટલે આપણે મુખ્યત્વે સામાન્ય વીમાનો ધંધો કરતી વીમા કંપનીઓ 3 ભાગની અંદર પોતાનો ધંધો કરે છે. એક દરિયાઈ વીમો, બીજું આગનો વીમો, અને ત્રીજું એ સિવાયના તમામ સામાન્ય વીમાઓને પરચુરણ વીમાના શીર્ષક નીચે સાંકળી લેવામાં આવે છે. અહીંયા આપણે એ પણ જાણવું જરૂરી છે કે ભારતની અંદર ફક્ત નોંધાયેલી કંપનીઓ વીમાનો ધંધો કરી શકે છે, પછી એ જનરલ ઇન્સ્યોરન્સ હોય કે લાઈફ ઇન્સ્યોરન્સ હોય. એટલે વીમા કંપનીના જ હિસાબો આપણા અભ્યાસક્રમમાં છે, કારણ કે વીમાનો ધંધો ફક્ત નોંધાયેલી કંપનીઓ જ કરી શકે છે. એ સિવાયની એન્ટિટી, એકાંકી વેપારી, ભાગીદારી પેઢી અથવા સંયુક્ત હિન્દુ કુટુંબ કે એસોસિએશન ઓફ પર્સન કે ટ્રસ્ટ HUF એ આ પ્રકારના વીમાનું કામ ભારતની અંદર કરી શકતી નથી. એટલે અહીંયા આપણે કંપની સ્વરૂપ જ હોય એની ધારણા સાથે જ આપણે આ અભ્યાસક્રમનો ભાગ ચર્ચામાં લઈ રહ્યા છીએ. બીજો મુદ્દો એ કે વીમા કંપનીઓ જ્યારે સામાન્ય વીમાનો ધંધો કરતી હોય તો આપણે જોયું તેમ 3 ભાગની અંદર એ વીમાનો ધંધો કરી શકે: દરિયાઈ વીમાનો ધંધો, આગના વીમાનો અને પરચુરણ વીમાનો. કંપની ઈચ્છે એ રીતે ધંધો કરી શકે. કંપની ઈચ્છે તો ફક્ત દરિયાઈ વીમાનો ધંધો કરી શકે, અથવા ફક્ત આગના વીમાનો ધંધો કરી શકે, અથવા ફક્ત પરચુરણ વીમાનો ધંધો કરી શકે, અથવા જો કંપની ઈચ્છે તો આ 3 પૈકી કોઈ પણ 2 ધંધો કરી શકે અથવા 3 ધંધા કરી શકે. પણ મહત્ત્વનું એ છે કે જો વીમા કંપની અથવા સામાન્ય વીમાનો ધંધો કરતી કંપની કોઈ એક જ એરિયાની અંદર કામ કરતી હોય, ફક્ત આગ, દરિયાઈ અથવા પરચુરણ વીમાનું કામ કરતી હોય, તો એણે ફક્ત એક જ મહેસૂલી ખાતું બનાવવાનું હોય, કારણ કે એ એક જ પ્રકારનો ધંધો કરે છે. પણ જો આ વીમા કંપની એક કરતાં વધુ પ્રકારના સામાન્ય વીમાનો ધંધો કરતી હોય તો જેટલા પ્રકારના સામાન્ય વીમાનો ધંધો કરતી હોય એ તમામ ધંધા માટે અથવા તમામ પ્રકારના વીમા માટે એમણે સ્વતંત્ર મહેસૂલી ખાતા તૈયાર કરવાના રહે. લેટર ઓન આપણે સમજવાના છીએ કે આમ કરવા માટેનું કારણ શું છે. કારણ કે એક કાયદેસરનું અનામત ઊભું કરવાનું હોય, અને બીજો મુદ્દો એ છે કે દરેક ધંધામાંથી કંપનીનું આઉટકમ શું છે, પરિણામ શું મેળવે છે એ પણ જાણવું જરૂરી છે, કે જેથી કયા ધંધા ઉપર કોન્સન્ટ્રેટ કરી શકાય નજીકના ભવિષ્યની અંદર એ અંગેના મેનેજરિયલ ડિસિઝન્સ પણ કંપની સરળતાથી લઈ શકે. અગેન આપના સ્ક્રીન ઉપર જુઓ વિગત. કેટલાક ભારતની અંદર જીવન વીમા અને સામાન્ય વીમા સાથે જોડાયેલા કેટલાક કાયદાઓ છે, એનું લિસ્ટ આપેલું છે તમારા સ્ક્રીન ઉપર. પણ મહત્ત્વનું એ છે કે જેમ નાણાકીય બજાર ઉપર નિયંત્રણકારી વ્યવસ્થા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, અથવા શેર બજાર અને સ્ટોક એક્સચેન્જ ઉપર નિયંત્રણકારી વ્યવસ્થા સેબી છે, એમ ભારતની અંદર વીમાના ધંધા અથવા વ્યવસાય ઉપર નિયંત્રણકારી વ્યવસ્થા IRDA છે, જેનું ફૂલ ફોર્મ છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, જેને ટૂંકમાં IRDA તરીકે ઓળખવામાં આવે છે, જે આપણા દેશની અંદર વીમાના ધંધાનો વિકાસ થાય એ માટેના પણ પ્રયત્ન કરે છે, અને
વીમાનો ધંધો કરતી જે વીમા કંપનીઓ છે એને નિયંત્રણમાં રાખવા માટેના જરૂરી નિયમો બનાવવાનું પણ કાર્ય કરે છે. એની બહુ મોટી જવાબદારી એ અદા કરી રહી છે ઈરડા. એ પછી અગેન આપણા સ્ક્રીન ઉપર છે કે વીમાના કેટલાક ચોક્કસ સિદ્ધાંતો છે. સૌથી પહેલો સિદ્ધાંત છે કે અટમોસ્ટ ગુડ ફેઇથ. વીમેદારે જે કોઈ મિલકતનો અથવા સાધનનો અથવા માલનો કે પોતાના જીવનનો વીમો લઈ રહ્યા હોય એની સંપૂર્ણ સાચી માહિતી વીમા કંપનીને આપવાની રહેશે. એ કંઈ છુપાવી ન શકે અથવા ગેરમાર્ગે દોરે એવા કોઈ સ્ટેટમેન્ટ અથવા એવી રજૂઆત ન કરી શકે. જો એવું એ કરે, કંઈ માહિતી છુપાવે અથવા ગેરરજૂઆત જેવી માહિતી જો આપે તો જ્યારે એને અકસ્માત થાય, નુકસાન થાય અને વીમા કંપની સામે એ દાવો મેળવવા માટે, વળતર મેળવવા માટે જ્યારે રજૂઆત કરે ત્યારે વીમા કંપની એને વળતરની રકમ આઈધર નહીં ચૂકવે અથવા મર્યાદિત માત્રામાં ચૂકવશે. આમ થવાના કારણે વીમેદારને નુકસાન થશે. એટલે વીમેદારના હિતમાં છે કે એ જ્યારે આ વીમાના વ્યવહારમાં દાખલ થાય ત્યારે ફક્ત અને ફક્ત સાચી માહિતી જ વીમા કંપનીને આપે કે જેથી રક્ષણ સામે વળતર મેળવવાનો એનો લાભ એ ઇન્ટેક્ટ રહે અથવા એને મહત્તમ લાભ ઉપલબ્ધ બની શકે. બીજી વિગત છે ઇન્સ્યોરેબલ ઇન્ટરેસ્ટ. વીમેદાર જે વસ્તુનો અથવા જે મિલકતનો વીમો લઈ રહ્યો હોય એની અંદર એને કોઈક લાભ હોવો જોઈએ. માનો કે મારી માલિકીનો ધંધો છે અને મારી માલિકીની કોઈ ધંધાની કોઈ મિલકતો છે તો એમાં મને સીધો હક છે. પણ કોઈ ત્રાહિત પક્ષકાર હોય જેની સાથે મારે કોઈ સંબંધ નથી, જેમાં મારો કોઈ હિસ્સો કે ભાગ નથી, એવી વ્યક્તિની માલિકીની કોઈ મિલકત હોય એના ઉપર હું વીમો લઉં તો એ વીમો હું લઈ શકું નહીં, કારણ કે મારો એમાં કોઈ હિત, માલિકીયક, મારો ભાગ કોઈ જોડાયેલો નથી. હું ફક્ત ત્રાહિત પક્ષકાર છું. મારે એ મિલકત સાથે, એ માલ સાથે કે એ ધંધા સાથે કોઈ સીધો કે આડકતરો સંબંધ નથી. તો આ બીજો સિદ્ધાંત છે. ત્રીજો સિદ્ધાંત અગેન આપના સ્ક્રીન ઉપર છે કે આ વીમો લેવામાં આવ્યો હોય પણ વળતર ક્યારે મળે? જ્યારે કુદરતી કારણોસર અથવા આકસ્મિક કારણોસર કે જે વીમા પોલિસીની અંદર જોખમ સામે વળતર મેળવવાની જવાબદારી તરીકે વીમા કંપનીએ એ કારણને સ્વીકાર્યા હોય અથવા એ કારણથી નુકસાન થાય તો વીમા કંપનીએ વળતર આપવાની જવાબદારી સ્વીકારી હોય. આવા કારણોસર જો નુકસાન થાય તો જ વીમેદારને વીમા